સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવાદ થયો હોવાની વિગતો છે। વરરાજા જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પણ આયોજકો ફરાર થયા છે। જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રજડ્યા હોવાની વિગત છે। રેલનગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ 28 યુવતીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। સમૂહ લગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો થયો। તો લગ્ન કરવા પહોંચેલા પરિવાર અને જાનૈયાઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। તો હાલ તો સમૂહ લગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા ભારે હંગામો થયો છે। આખરે ત્યાં કેવો હંગામો થઈ રહ્યો છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, સૌથી પહેલા આપની આસપાસ જે લોકો છે નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કોના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે? કોણ છે આયોજકો જે રફુચક્કર થયા છે? જુઓ, રાજકોટના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સેવા સમાજ નામના જે આયોજક છે તેમના દ્વારા આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। લગભગ 26 જેટલી દીકરીઓ છે તેમના 28 જેટલી દીકરીઓ છે તેમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે આયોજકો છે તે ફરાર થઈ ગયા છે અને આ એ પહોંચ છે કે જેમાં રૂપિયા છે તે લેવામાં આવ્યા હતા। બેન, શું કહીને તમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા? અત્યારે આયોજકો અહીં નથી, શું કહેશો તમે? બસ ખાલી એક એડ આપેલી હતી કે સમૂહ લગ્ન છે। પહેલા એવું કીધેલું હતું કે 11 સમૂહ લગ્ન છે। પછી એને ખબર ને એના મનમાં શું વિચાર આવ્યો હશે તો એવું કહેવામાં આવ્યું કે દાતા વધી ગયા છે તો હવે વધારે લગ્ન કરવા છે। એટલે 28 લગ્ન કરી નાખ્યા। 11 લગ્નની જગ્યાએ 28 લગ્ન કરી નાખ્યા એને। પણ કોઈ વસ્તુના એ વ્યવસ્થા કરવામાં આવી જ નથી। એનો એવું વિચાર કરેલો હશે ને કે અમારે પૈસા ફરાર કરીને લઈ જવા છે એમ। કેટલા રૂપિયા તમારી પાસે જ લીધા હતા? છોકરા અને છોકરી બંને પક્ષ પાસેથી 15,000 30,000 રૂપિયા બધા એક લઈ ગયેલા છે। જમવાના પૈસા પણ અલગ લીધેલા છે એને। તમે શું કહેશો, શું થવી જોઈએ આ લોકો સામે કાર્યવાહીમાં? તો એવું છે કે મારી એવી માંગ છે કાર્યકર્તાઓને જલ્દીમાં જલ્દી અમારી નજર સમક્ષ હાજર કરવામાં આવે। અને બીજી વસ્તુ એ કે પોલીસ કમ્પ્લેન કરેલ છતાં પોલીસવાળા પણ હાજર નથી અને કોઈ અધિકારીઓ પણ આવેલા નથી। તો એ લોકોને રૂબરૂ આવીને જોવી જોઈએ કે અહીંની હાલની પરિસ્થિતિ કેવી છે। સ્પષ્ટપણે તમે અહીંનો માહોલ જોશો કે દરેક પરિવાર છે તે દુઃખી છે, કારણ કે લગ્ન એ જીવનનો એક મહત્વનો ભાગ હોય છે અને આજે જ્યારે વરકન્યા અને તેના પરિવારજનો છે તે લગ્ન માટે અહીં પહોંચ્યા હતા અને લગ્ન માટે પહોંચતાની સાથે જ તેમને ખબર પડી કે અહીં આયોજકો છે તે ફરાર થઈ ગયા છે। જે પરિવાર છે તેમાં એક દુઃખ છે તે સ્વાભાવિક રીતે જોવા મળે છે, કારણ કે એક પરિવાર છે તે અહીં લગ્નની આશા સાથે પહોંચ્યો હતો, લગ્ન માટે અહીં પહોંચ્યો હતો, પરંતુ જ્યારે અહીં તેઓ પહોંચ્યા ત્યારે તેમને વાસ્તવિક સ્થિતિ એ ખબર પડી કે અહીંના આયોજકો છે તે ફરાર થઈ ગયા અને અત્યારે એટલા માટે જ સૌ કોઈ છે તે અહીં ચિંતામાં છે તે જોવા મળ્યા છે। શું કહેશો, શું તમને બેન એક સ્વપ્ન લઈને આજે આવ્યા છો કે દીકરા દીકરીના લગ્ન થશે અને અહીં આવ્યા તો આયોજકો ફરાર થઈ ગયા? શું કહેશો? આયોજકો ફરાર થઈ ગયા છે તો અમને એને મેસેજ તો મોકલવા પડે, જાણ મોકલવી પડે। આ ચંદ્રેશ સત્રોલાનો મેસેજ આવ્યો તો મને ટાઇફોઇડ તાવ થયો છે ને હું દવાખાનામાં છું, તો હવે એને ક્યાં ગોતવા જાવ? તો બીજા તો આયોજકો અહીંયા હોવા જોઈએ ને। એને એકને તાવ આવ્યો હોય તો મંડપ કર્યો, તામઝામ કર્યો ને પછી કઈક આયોજન, પાણીની ચાની કોઈ અમે 5 વાગ્યાના હેરાન થાય છે ને અમે 2 મહિના ત્યાં ફોર્મ ભર્યા છે। બોલો। આયોજકો પાસે અમે 30,000 રૂપિયા ભર્યા છે દીકરાના દીકરીના, અને અમારી પાસે પાકે પહોંચશે, એ લોકો એમને પહોંચ આપીશ। તો અહીંયા આવ્યો તો એમાં કઈ છે નહીં, તો એને રાત્રે એમને મેસેજ કરી દેવો છે ને કે ભાઈ અમારે કાંઈ ફુગાણું નથી, તો તમે આવતા અને હેરાન નહીં થતા। તો હવે બધા ફરાર થઈ ગયા, તો હવે અમારે શું? આયોજકો કોણ છે? સત્રોલા છે, બીજા છે, ગોહેલ કોક છે। હા, એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જુઓ છો કે દરેક પરિવાર છે તે દુઃખી છે, અનેક કન્યાઓની આંખોમાં આંસુ છે, અનેક પરિવાર છે તેની આંખમાં આંસુ છે, કારણ કે આજે જ્યારે એક સ્વપ્ન લઈને તેઓ આવ્યા હતા અને આ સ્વપ્ન લઈને આવવાની સાથે જ તેમને જ્યારે ખબર પડી, જાનૈયાઓ જાન લઈને આવ્યા, જે કન્યા પક્ષ છે તે જાનૈયાઓને આવકારવા માટે આતુર હતા અને તેની વચ્ચે જ્યારે તેઓને ખબર પડી કે અહીં તો કોઈ પણ પ્રકારનું આયોજન નથી, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને એટલા માટે દુઃખી છે। અત્યારે
જે નિરાશા સાથે વિલા મોઢે છે તે તમામ જાનૈયાઓ છે તે પરત થતા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આયોજકો છે તેઓ અહીંથી ફરાર છે તે થઈ ગયા છે. શું કહેશો ભાઈ, લગ્નની આશા સાથે આજે આવ્યા છો ને અહીંયા શું દ્રશ્ય જોયા તમે? દ્રશ્ય તો આ તમે જો એમ જોયું કેટલાય ને ભાઈ મેં ઇન્ટરવ્યુ દીધા છે કે ભાઈ અમે લગ્નમાં આવ્યા હતા, લગ્નના આયોજકોએ કીધું હતું કે 6:30 પહોંચી જજો, 6:30 માથે 1 મિનિટ થશે તો તમને એન્ટ્રી નહીં મળે. અહીંયા 11 વાગી ગયા, અમે એન્ટ્રી કરીને બેઠા, એ એન્ટ્રી કરવા નથી આવ્યા આયોજકો. બેન શું કહેશો? 6:30 આવવાનું કીધું હતું, અત્યારે કોઈ આયોજક છે ત્યાં આવી નથી. કેટલા રૂપિયા તમે ભર્યા હતા? 30,000 બેયના થઈને 30,000 ભર્યા, આવે ઈ પૈસા લઈને ફરાર થઈ ગયા. હા, અને ફરાર થઈ ગયા. અહીં આવ્યા હતા, એને એમ કીધું હતું કે બધું વ્યવસ્થા બધી થઈ જશે, એન્ટર ગેટ આગળથી અમારા માણસો ઊભા રહેશે. અત્યારથી કોઈ નથી પાણી, શેની વ્યવસ્થા નથી, પાણીની નથી, જમવાનું નથી, શેનું નથી. એમ ત્યાં લગર કીધું હતું. અગાઉ ફોન કર્યો હતો ચંદ્રેશભાઈને, તો એમ કીધું હતું કે કરિયાવર લેવા ગયા, પાણી તો લેવા ગયા, બધી વ્યવસ્થા થઈ ગઈ, લગ્ન પાકા જ છે. પણ અહીંયા કાંઈ નથી, બધું કેન્સલ થઈ ગયું. એટલે એક પરિવાર છે તેમને 30,000 રૂપિયા છે તે ભર્યા છે, પરંતુ જ્યારે પરિવારજનો છે ત્યાં પહોંચે ત્યારે તેમને માલુમ થયું. અને જે લોકો છે એ હેરાન થઈ ગયા છે, ત્યાં પાણીની પણ વ્યવસ્થા નથી. મોહિત, જોડાયેલા રહેજો. ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નનું. એક પરિવાર પાસે 20,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. વર કન્યા પાસેથી 40,000 રૂપિયા વસૂલ્યા છે. ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી છે મુખ્ય આયોજક. આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે. તેમાં ફરી એક વખત અમારા સંવાદદાતા મોહિત પાસે જઈશું, વિગતો મેળવીશું. મોહિત, પહેલી વખત આવો સમૂહ લગ્નોત્સવ જોયો છે કે જેમાં પરિવાર પાસે તો રૂપિયા વસૂલ્યા છે, વર કન્યા પાસે પણ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, અને આ 3 જે મુખ્ય આયોજકો છે તેમના વિશે આપની પાસે શું વિગતો છે? જુઓ, જે રેલનગરમાં જે સમૂહ લગ્નનું આયોજન થયું છે તેમાં મંડપ છે તે તૈયાર છે, વરઘોડિયા તૈયાર છે, કન્યા પક્ષ તૈયાર છે, જે પૂજા કરાવવા માટે પંડિતો પણ તૈયાર છે, પરંતુ જે આયોજકો છે તે નથી. અને હવે હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીંના જે મુખ્ય આયોજકો છે કે જેમના દ્વારા આ આખા સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ઋષિવંશી સમાજ સેવા સંસ્થાના નામે આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ચંદ્રેશ છત્રોલા કે જે રાજકોટના રેલનગર વિસ્તારમાં જ રહે છે, એમના હું ફોટો છે તે બતાડવા માંગીશ કે ચંદ્રેશ છત્રોલા છે કે જેમના દ્વારા આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ને આ જ ચંદ્રેશ છત્રોલા છે તે તમામ લોકોના રૂપિયા લઈ અને ફરાર થઈ ગયો હોય તેવું અત્યારે કહેવું છે. કેટલાક લોકોએ જ્યારે તેમનો સંપર્ક કર્યો, ટેલિફોનિક સંપર્ક કર્યો, ત્યારે તેમને દાવો કર્યો કે તેને ટાઇફોઇડ થયો છે અને તે હોસ્પિટલમાં છે, પરંતુ તેની સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત નથી. બીજું નામ છે એ દિલીપ ગોહિલનું નામ છે કે જેમને પણ જે તમામ લોકો પાસેથી રૂપિયા છે તે લીધા છે. ને ત્રીજું નામ છે દીપક હિરાણી છે કે જે આ 3 મુખ્ય આયોજકો છે તેમના ફોટા છે તે અહીં લગાવવામાં આવ્યા છે. કુલ 27 જેટલા સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ને અત્યારે તમામ જે આયોજકો છે તેઓ અહીંથી ફરાર થઈ ગયા છે ને તમામ નિરાશા છે તે વ્યાપી ગઈ છે. અહીં આ બીજા દ્રશ્યો બધા માંગીશ કે તમામ પંડિતો છે, જે ભૂદેવો છે કે જેઓ આ જે લગ્ન છે તે કરાવવાના હતા તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ પણ અહીં હતા. આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. દાદા, સમૂહ લગ્નનું તમને કોને આમંત્રણ આપ્યું હતું, શું કહેશો? તમામ જો અહીં આ ભૂદેવ છે કે જે લગ્ન વિધિ છે, લગ્ન સંસ્કાર છે તે કરાવવાના હતા. દાદા, તમને કોને આમંત્રણ આપ્યું હતું? હું કથાકાર જેપી દાદા અને રઘુવંશ ચંદ્રેશ્વર છત્રોલાનું સમૂહ લગ્નનું આયોજન. અને જ્યારે સમૂહ લગ્નનું આયોજન હોય ત્યારે મને જ એમ કહે છે કે દાદા તમારે બધા ભૂદેવો લઈને આવવાનું. દર વખતે ભૂદેવ લઈને આવું છું અને આ વખતે મારી ટીમ 28 સમૂહ લગ્ન દીકરીઓને છે ને 28 બ્રાહ્મણો મારા બધા અહીંયા ઉપસ્થિત છે તમામ સામગ્રી સાથે. અહીંની અવ્યવસ્થા જોઈને બધા જ ભૂદેવો બેઠા છે. ચંદ્રેશભાઈ કે કોઈ બીજા આયોજકોનો કોઈ કોન્ટેક્ટ નથી. અને આ બધા જે જાનૈયા માંડવિયા પક્ષ એ જ બધી વ્યવસ્થામાં છે શું કરવું. જો હમણાં જે કઈ વ્યવસ્થા કહે તો અમારા ભૂદેવો બધા અહીંયા તૈયાર જ છે. એ કઈ ભૂદેવો હિલા નથી. એમ નહીં, તમને અત્યારે કોઈ આયોજક અહીં આવ્યા નથી? કોઈ આયોજક હતી અમને સવારના દેખાણા જ નથી. સ્પષ્ટપણે જુઓ તમે, આ તમામ જે ભૂદેવો છે તે પણ તૈયાર હતા, કારણ કે 28 મંડપના 28 ભૂદેવો છે તેઓ પણ અહીં હાજર છે અને આયોજકો છે તે ફરાર થઈ ગયા છે અને તેને કારણે જ ક્યાંક રોષ છે તે વ્યાપી રહ્યો છે.
અત્યારે તમે અલગ અલગ દ્રશ્યો જોશો કે ચંદ્રેશ છાત્રોલા કે જે મુખ્ય આયોજક છે અને તે અહીંથી ફરાર છે તે થઈ ગયો છે અને અત્યારે જાનૈયા માંડવિયા તમામ લોકો છે તે નિરાશા સાથે અહીં બેઠા છે અને તેઓ પણ જે દુઃખી છે કારણ કે તેમની સાથે એક પ્રકારની છેતરપિંડી છે તે થઈ છે. દાદા, કયા ગામથી તમે આવ્યા છો? અમે જામકંડોળાથી જાન લઈને આવ્યા છીએ. અહીંયા કોઈ જાતની કંઈ વ્યવસ્થા નથી, એટલા માટે અમે અમારી વ્યવસ્થા કરીને અને બીજી જગ્યાએ લગ્નની વ્યવસ્થા અમે કરી છે. સ્પષ્ટપણે લગ્નનું મુહૂર્ત છે તે સાચવવામાં આવી રહ્યું તેવું અત્યારે લાગી રહ્યું છે ને જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિ અત્યારે તમામ લોકો છે તે પોતપોતાની રીતે અહીંથી રવાના થયા છે ને પોલીસને આ સમગ્ર મામલે જાણ છે તે કરવામાં આવી છે. એક પરિવાર પાસે 30,000 રૂપિયા લગ્નના અને સાથે સાથે જમવાના એમ મળીને કુલ 25,000 રૂપિયા છે તે લેવામાં આવ્યા છે અને તેમની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી. ક્યાંક એક પ્રકારની છેતરપિંડી છે તે આ તમામ લોકો સાથે થઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને હવે પરિવાર એ અસમંજસની સ્થિતિમાં છે કે સવારના જ્યારે તેઓ લગ્ન કરવા માટે લગ્નનું આયોજન સાથે પોતાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ અહીં જે આવ્યા ત્યારે જે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા છે તે ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ પીડાદાયક છે અને એના કારણે જ જે ક્યાંક લોકોમાં એક પ્રકારનો રોષ છે તે જોવા મળ્યો છે. જોવાનું રહેશે કે સમગ્ર મામલે હવે પોલીસ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે. દરેક જે પરિવાર છે તેમની પાસે પાકી રસીદ પર છે કે જે રસીદના આધારે તેઓ દ્વારા રૂપિયા ભરવામાં આવે છે તેનો એક પુરાવો છે. ત્યારે આ પ્રકારની છેતરપિંડી કરનાર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ મોહિત, તમામ વિગતો બદલ આભાર. તો ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું. જાનૈયાઓ તૈયાર છે, પરિવારજનો પણ તૈયાર છે, પરંતુ અહીંયા આયોજકોનો કોઈ અતોપતો નથી. તો અહીંયા જે સ્થળ પર કે જે વર પક્ષના લોકો છે, કન્યા પક્ષના લોકો છે એ હેરાન પરેશાન થઈ ગયા છે. આખરે આયોજકો ક્યાં ગયા છે તે અહીંયા સૌથી મોટો સવાલ છે. એક પરિવાર પાસે અલગ રકમ વસૂલવામાં આવી છે, બીજી તરફ વર કન્યા પાસે પણ પૈસા વસૂલવામાં આવ્યા છે અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં 3 જે મુખ્ય આયોજકો છે તેમનો અત્યારે કોઈ જ પ્રકારનો અતોપતો નથી. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવાદ થયો છે. દીકરીના મા બાપનું જોવો, દીકરાના મા બાપ ક્યાંથી જાન લેવા કેમ કર્યું છે તમે જોવો. જરા ખામું આ મીડિયાવાળા તમે ઉપર જાણ કરો કે આ દીકરીઓને પરણાવો, અત્યારે ગમે એમ કરો. અત્યારે દીકરીના મા બાપ ક્યાં ફેરવવા જશે છોકરીઓને? કમસે કમ તમે જોવો અમદાવાદથી સુરતથી ક્યાંથી છોકરીઓ આવી છે તો એ છોકરીઓ માવતર, છોકરાના માવતર શું કીધું હતું, કેટલો કરિયાવર આપશે? એ લોકોએ 208 આઈટમ દેવાનું કીધું તો એમાં એક આઈટમ તો ના દે તો કાંઈ નહીં, પણ કમસે કમ ફેરા તો ફેરવી દો દીકરીઓને, તો દીકરીઓને આશીર્વાદ મળે. આ દીકરીઓને કેટલી આયુ લાગશે? અત્યારે 27 દીકરીઓ છે. તમે બેન, તમે ક્યાંથી આવો છો? અમે જુનાગઢથી આવીએ છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે જે આ સંસ્થાએ જે પ્રસંગ કર્યો છે એ માણસો બધા જોઈએ. અમારે કરિયાવરે નથી જોતું અને કશું નથી જોતું, પણ એ માણસોને ભેગા કરો કે આ કોણ આયોજન કરવા વાળા હતા. એમ જ્યારે કરવામાં આવ્યું ત્યારે શું કહેવામાં આવ્યું હતું? કરિયાવર આપશું, 251 એટલી વસ્તુ આપશું, દીકરીઓને આવી રીતના આપશું, તેમ કરશું, ફલાણું આ તે એ પ્રકારનું આમાં કશું કા છે નથી. ચા પાણીની વ્યવસ્થા એ કોઈ અફસોસ નથી, પણ જેને આ આયોજન કર્યું છે ઈ હાજર કરો. અમારી ઈ જોઈ, બીજું કઈ એને હાજર જ કરો. અમારી માણસ જોઈ પેલા મીઠા બોલ્યા કે આટલા માણસોની આટલી વસ્તુ આપશું, નાસ્તા આપશું, કોઈ પણ વસ્તુની કોઈ સગવડતા જ નથી. છોકરાથી માંડીને કન્યાઓ અત્યારે ઉના આંસુડે રોડે છે, એટલે કે ઉના આંસુડે રડે છે. એટલી છોકરીની હાઈ ના લેવાય, નાચનું ગર્વ માનવાનું બદલે અટાણે એને અમારું ઓલું કરી નાખ્યું છે. જ્યારે આયોજન કરવાનું કીધું ત્યારે શું કીધું? તો એ મોટી જ વાતો કરી હતી. કોઈ વસ્તુની કઈ છે જ નહીં અહીંયા, એટલે કોઈ વસ્તુની કઈ છે જ નહીં અહીંયા. અને 15,000 ભર્યા છે ભાઈ. જોઈ શકાય છે કે જ્યાં કન્યા પક્ષ હોય કે વર પક્ષ હોય, બંને તરફના પરિવારજનો પરેશાન થઈ રહ્યા છે. જીવનનો સૌથી મોટો આ પ્રસંગ હોય અને એ હોય લગ્ન પ્રસંગ, પરંતુ અહીંયા વર કન્યા તો તૈયાર થઈને બેઠા છે પરંતુ આયોજકો ફરાર છે. ભૂદેવો સ્થળ પર પહોંચી ગયા છે પરંતુ અહીંયા આયોજકો ક્યાં છે? ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોયલ અને દીપક હિરાણી મુખ્ય આયોજક છે કે જેમનો કોઈ જ અતોપતો નથી.